સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક અત્યાધુનિક સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ બોગસ ઉદ્યમ સર્ટિફિકેટના આધારે પીઓએસ મશીન મેળવી એટીએમ કાર્ડ ક્લોન કરીને લોકોના ખાતામાંથી પૈસા ઉડાવી દીધી હતી. સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા માટે સાયબર સેલના નાયબ પોલીસ કમિશનર વિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ પ્રોએક્ટિવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજસ્થાનના ઉદયપુરના એક ફરિયાદીના એટીએમ કાર્ડને ક્લોન કરીને સુરતના પીઓએસ મશીનમાંથી વિથડ્રોલ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ તપાસ બાદ આરોપી મંથન સુરેશભાઈ ખીમજીભાઈ કુકડિયાની ધરપકડ કરી હતી. આરોપીએ બોગસ ઉદ્યમ સર્ટિફિકેટ બનાવીને એક્સિસ બેંકનું પીઓએસ મશીન ગેરકાયદે મેળવ્યું હતું. આ પીઓએસ મશીન તેણે બીજા આરોપી ઉદય ધડુકને આપ્યું હતું. આ પીઓએસ મશીન સાથે સંકળાયેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં માત્ર 6 દિવસમાં રૂપિયા 2,21,345ના સાયબર ફ્રોડના પૈસા આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શન બદલ આરોપીએ રૂપિયા 20,000 કમિશન લીધું હતું. તપાસમાં આરોપીએ कोटक महिंद्रा बैंक पण पीओएस मशीन आप्यानु बहार आव्युं छे. बोगस उद्यम सर्टिफिकेट के बेसिस पे पीओएस मशीन लेकर उस पीओएस मशीन को हरियाणा में जो एटीएम क्लोन करे हुए एटीएम कार्ड से जो लोग पैसे विड्रॉ करते हैं उन लोगों को उनको कुरियर से भेजा जाता था और उनको वहाँ से बेचकर फिर अपने अकाउंट में पैसे लेकर फिर अपना कमीशन काट कर कैश डिपॉजिट मशीन से वापस हरियाणा में जो हमारा वांटेड आरोपी है उसको बेचने का काम करने वाली जो गैंग है उसमें से 3 आरोपियों को हमने सूरत शहर साइबर सेल ने कल पकड़ा है. वो तीनों का पहले का नाम मंथन है जिसने अपने नाम पर पीओएस मशीन ली थी बोगस उद्यम सर्टिफिकेट के बेसिस पे. दूसरा है उदय धड़ुक जिसने मंथन से वो पीओएस मशीन लेकर हरियाणा में कुरियर किया था. वो तीसरा है प्रियांशु जो पैसे विड्रॉ करके सीडीएम मशीन के थ्रू जो वांटेड आरोपी है हरियाणा में उसको बेचता था.